સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ્બતાહૂનમ એસો પંચનમસ્કારમ સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નાદસ્યા પ્રતિમશ્યમેરુ શિખરે સચ્ચા વિભો સૈતવે રૂપાલોકન વિસ્મયાત્રતરસ ભ્રાંત્યા ભ્રમ ચક્ષુષા મૃષ્ટમ નયન પ્રવાધવલિતમ ક્ષીરોદકા સંકયા વસ્ત્રમ યસ્ય પુનઃ પુનઃ સજયતિ શ્રીવર્ધમાન. ખૂબ પ્રસિદ્ધ સ્નાતસ્યાની થોયની આ પહેલી ગાથા છે. સંવત્સરિક પ્રતિક્રમણ ની અંદર સ્નાતસ્યાની આ થોયની 4 ગાથા બોલવામાં આવે અને તમને ખ્યાલ હશે કે પ્રત્યેક ગાથામાં કહેવામાં આવે છે એક નવકાર ગણી અને કૌશલમાં થોય સાંભળ. ઘણી વાર આપણે આ મંગલાચરણ કર્યું છે. મને હેતુથી કેવું છે આજે સંવત્સરિક પ્રતિક્રમણ ની અંદરની એક એક વસ્તુ ઘણી કિંમતી છે. મહાપુરુષોએ જે ગોઠવણી કરી છે એમાં એમને સમગ્ર જીવન પર્યુષણમય કેમ બનાવવું એના અંશો ભર્યા છે. સામાન્ય અર્થ તમને ખબર છે પણ આપણે જોઈએ છીએ. સ્નાતસ્યા પ્રતિમશ્યમેરુ શિખરે ભગવાનનું જન્મ કલ્યાણક થયું છે. પ્રભુ જન્મ્યા છે અને ઇન્દ્રો ભગવાનને મેરુ પર્વત ઉપર સ્નાન કરવા માટે સ્નાત્ર પૂજા માટે લઈ જાય છે. માતાને અવસ્સો આપીને નિંદ્રા મૂકે છે અને ભગવાનને લઈ અને મેરુ પર્વત ઉપર આવે છે. ઇન્દ્રે ભગવાનને પોતાના ખોળામાં રાખ્યા છે. હરિતો કળશનો અભિષેક થઈ ગયો છે અને આ દ્રશ્ય ઊભું થાય છે. પેઇન્ટિંગ છે મોટું, કોઈ માસ્ટર પેઇન્ટર નું પેઇન્ટિંગ છે. મેરુ પર્વત ઉપર એ અતિકંબલા શિલાની ઉપર ઇન્દ્ર પોતે બિરાજમાન છે. એના ખોળામાં ભગવાન છે. બાળક એવા ભગવાન એના ખોળામાં છે અને ઇન્દ્રાણી અષ્ટ અગ્ર મહિષીઓમાં મુખ્ય સચી ભગવાનને જુએ છે. સ્નાતસ્યા પ્રતિમશ્યમેરુ શિખરે મેરુ શિખર ઉપર સ્નાત્રનો જે અભિષેક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તેમાં સચ્ચા વિભો સૈસવ સચી બાળક એવા ભગવાન સામે જુએ છે. રૂપાલોકન, રૂપનું આલોકન. સચી કોણ છે? સૌધર્મ ઇન્દ્રની ઇન્દ્રાણી છે અને એને એના રૂપનું અભિમાન છે. એ ભગવાનના રૂપનું અવલોકન કરે છે. એને પોતાનું રૂપ અત્યાર સુધી હરિતામાં જ જોયું છે. કોઈએ પોતાનું રૂપ પોતાની મેળે જોયું છે? તમે તમને જોયા છે?
ભગવાન એ હતા કે જેમને પોતે પોતાને જોયા. વિચાર કરજો, આપણે સામાન્ય માનવીઓ આપણને જોયા નથી, સામાન્ય દેવતાઓએ પોતાને જોયા નથી. અત્યાર સુધી સચીએ પોતાના રૂપની સરખામણી અરીસામાં પોતાને જોઈને કરી. આજે પહેલ વેલ્યુ રૂપાલોકન, રૂપનું અવલોકન કર્યું. કોના રૂપનું? ભગવાન શૈશવ બાલ્યાવસ્થામાં છે એ રૂપનું એને અવલોકન કર્યું. એને રૂપનું અવલોકન કર્યું. સચ્ચા વિભો શૈશવે, શૈશવ બાળક ઉપર ભાર મૂક્યો છે. હજી ભગવાન બાળક છે. ભગવાન મોટા થશે, ભગવાન જયારે ઘર છોડી અને દીક્ષા કલ્યાણ પૂજવાશે, પંચ મુક્તિ નો લોચ કરશે, અને ભગવાન ને જયારે કેવા જ્ઞાન થશે, સચ્ચી ભગવાનની સામે નહીં જોઈ શકે. દેવતાઓને ઇન્દ્ર ભગવાનની સામે જોઈ ન શકે. સંવત્સરમાં બેઠેલા ભગવાનને આપણે જોઈ શકીએ એ માટે દેવતાઓ એમના રૂપને સંગરી લે છે અને એમની આજુબાજુ મહામંડળ બનાવે છે. એટલે એને શૈશવ શબ્દ વાપર્યો છે કે બાળક છે એટલે સચ્ચી અવલોકન કરે. બાળક એવા ભગવાન સામે હજી સચ્ચી જોઈ શકે. સચ્ચી એટલે ઇન્દ્ર ને ઇન્દ્રાણી. રૂપ અવલોકન વિસ્મયા, ભગવાન નું રૂપ જોઈ એને વિસ્મય થઈ જાય છે. વિસ્મય આશ્ચર્ય, આશ્ચર્યની અવધિ. આટલું રૂપ ભ્રાંત્યા ભ્રમચક્ષુષા. એને લાગે છે કે મારી આંખમાં કઈ પડ્યું લાગે છે એટલે મને આ બહુ સુંદર દેખાય છે. ખરી રીતે આંખમાં કઈ પડ્યું હોય ને તો કોઈ ચીજ આપણને ઇન્ફિરિયર, વિકૃત, બાકી ચૂકી દેખાય. તમે એક એક શબ્દ, શાસ્ત્રકારનું એક એક પદ, એના ઉપર વિચાર કર્યો. આપણે એનો વિચાર કર્યો નથી. આપણે હજી આવશ્યક સૂત્રો બચ્યા છે. 200-500 વર્ષ બચશે, પછી કદાચ બીજા 2000 વર્ષ પછી આ જતા રહેશે. તમને આજે હજી ચાન્સ છે આની અંદર જવાનો, એની પાછળ જવાનો, એની ઉપર જવાનો, આ સૂત્રોની આરપાર જવાનો ચાન્સ આપણને હજી મળ્યો છે. તમે એક એક પદ નો જો વિચાર કરો, એને ભ્રાંતિ થાય છે આંખમાં. ભગવાન નું આટલું બધું રૂપ જોયું એને ભ્રાંતિ થાય છે. એટલે રૂપાલોકન વિસ્મયા તરતરશ ભ્રાંત્યા ભ્રમચક્ષુષા. મારી આંખોમાં કઈ પડ્યું લાગે છે, કઈ એના ઉપર કઈ ક્રિયા, કઈ પડળ આવી ગયું લાગે છે, એટલે એમ એને લાગે છે. ઉન્મૃષ્ટમ ને એના પ્રવાહ ધવલિતમ, એ જેમને આંખ રૂચે છે ને એમ ભગવાન નું રૂપ વધતું જાય છે. ગીતાની હજી વર્ધમાન નામ પાડ્યું નથી. વર્ધમાન નામ તો હવે પાડશે, શાસ્ત્ર ઉજવાઈ ગયા પછી પાડશે. તમે ભૂલતાને ભગવાન નામ પાડ્યું એની પહેલા વર્ધમાન હતા. વર્ધમાન હતા એટલે નામ વર્ધમાન પાડ્યું. ભગવાનના રૂપ ની સુંદરતા વધતી જ ગઈ. ક્ષીરોદકા સંકટ સચ્ચી હતી, ઇન્દ્ર ની ઇન્દ્રાણી હતી, રૂપ નું અભિમાન હતું. એટલે શું બને? આ સચ્ચી ની વાત પ્રત્યે મારી વાત છે, તમારી વાત છે. કે આપણામાં અભિમાન હોય, અહંકાર હોય, બુદ્ધિ નો ગર્વ હોય તો શું બને? એને લાગ્યું કે આ મને વધારે દેખાય છે. એનું કારણ એ છે કે હમણાં જ ખીર સમુદ્ર ના જળથી ભગવાન ને સ્નાન કરાવ્યું છે, એટલે પાણી બધું રહી ગયું છે. કેવું ખીર સમુદ્ર, દૂધ થી વધારે ઉજ્જવળ એવું જેનું પાણી છે એ ખીર સમુદ્ર. એટલે સફેદ લાગે. મને સમજાઈ ગયું હવે કે આ સફેદ એટલે ભગવાન વધારે લાગે જ ને. મારા મોઢા ઉપર દૂધ પડ્યું હોય તો, મેં પાવડર છાંટ્યો હોય તો તમે લાગે આ પાવડર છાંટ્યો છે એટલે કિરીટભાઈ વધારે મોરા લાગે. એમાં શું આવે? એટલે એને ક્ષીરોદકા સંકયા.
ક્ષીર સમુદ્રનું શ્વેત ઉજ્જવળ શ્વેત જળ ભગવાન ઉપર પડ્યું છે. એ શંકા થઈ ગઈ, બરાબર, હવે સમજાય. તો હમણાં જો લૂછવી નાખું ભગવાન જેવા હતા એવા ને એવા થઈ જશે. એટલે પોતાનો પાલવ લઈ આખું ચિત્ર છે, આ પેઇન્ટિંગ છે. તમે લિયોનાર્ડો ડા વિન્સી નું પેઇન્ટિંગ લાસ્ટ સપર જોયું હોય, તમે આવા મોટા પેઇન્ટિંગ અહીંયા મેટ્રોપોલિટન મ્યુઝિયમ માં જઈને જોયા હોય, એની સામે તમે 10 મિનિટ કોઈ વાર બેઠા હો, એ પેઇન્ટિંગ ને કઈ કહેવાનું હોય છે. આ ભાવ જગતમાં પેઇન્ટિંગ છે. શાસ્ત્રકારે એ કહ્યું તમે પેઇન્ટિંગ વારંવાર લાવો. હું મિત્રોને ઘણી વાર પૂછું છું, કેટલા વર્ષથી તમે પરિશ્રમ કરો છો? કિરણભાઈ 22-23 વર્ષથી કરીએ છીએ. કેટલી વખત તમે પેઇન્ટિંગ સામે લાવે? પેઇન્ટિંગ કેવું? તમે કોના પેઇન્ટિંગ ની વાત કરે? મને ખબર જ નથી. આ ચિત્ર સામે લાવવાનું છે. પૂજા ભણાતી હોય, ભગવાન નો વિહાર સામે લાવવાનો છે. હા, મનડું મોયું રે મન મોહનજી. ભગવાન કઈ રીતે વિહાર કરી રહ્યા છે. તરુ નમતા માર્ગ જાત, વૃક્ષો નમી રહ્યા છે. ભગવાન વૃક્ષો નમી રહ્યા છે. હા, વૃક્ષો ની હવા નમી રહી છે. તમને મને દેખાતી નથી. 18 નંબરના ચશ્મા પહેર્યા છે ને એટલે નથી દેખાતી. સારી પ્રકૃતિ ભગવાન સામે હાથ જોડીને ઉભી છે. તમને દેખાય? ભગવાન વિહાર કરતા આવી રહ્યા છે. સફેદ શિખર ગીરી ઉપર પૂજા આખું એક મોટું પેઇન્ટિંગ ઉભું કરી. તમે પેઇન્ટિંગ છો. તમે જયારે દ્રશ્ય જોઈ રહ્યા છો, તમે એને જુઓ. એક 10 મિનિટ તો જુઓ. તમે રોજ એક 10 મિનિટ તો જુઓ કે ભગવાન વિહાર કરીને આવે છે. જાય છે નહીં જોતા હો તો ગયા. તમે જો એ જુઓ ને કે ભગવાન જઈ રહ્યા છે તો આપણે છૂટી ગયા. તમે એ જુઓ કે ભગવાન આવી રહ્યા છે. ભગવાન આપની સામે આવી રહ્યા, આ જોવાનું છે. અહીંયા એમને કહ્યું શાસ્ત્રકારે, ભક્ત રમેશ પુનઃ જયતી, પોતાના પાલવ વડે ફરી ફરીને ભગવાન વર્ધમાન સ્વામીના મુખને સચી લૂછી રહી છે. જેમ જેમ લૂછે છે એમ ભગવાન વધુ ઉજ્જવળ બને છે. આશ્ચર્ય લાગે છે. આશ્ચર્ય લાગે છે. એવા વર્ધમાન સ્વામી જય બાપ. આ મંગલાચરણ આ થોય સાંભળવાની છે. કૌતકમાં થોય એક પ્રકારનો કૌતક. નમો રેમદાન પરમ હવે મંગલ. થોય સાંભળ. થોય સાંભળવી એ કૌતક હતો. કારણ કે થોયના શબ્દ થી એક પેઇન્ટિંગ ઉભો થતું અને તમે એ પેઇન્ટિંગ જોઈ રહ્યા છો કે સચ્ચી કઈ રીતે પોતાના પાલવ વડે ભગવાનના મુખારવિંદ ને લૂછે છે, ઝાંખું પાડવા. સચીનો હેતુ આ છે, ઝાંખું પાડવું. અને એ ભગવાનનું મુખ ઉજ્જવળ ને ઉજ્જવળ થતું જાય છે. શબ્દાર્થ છે. મેં તમને એક વાર કહ્યું છે, હું આગળની વાતો યાદ એટલે કરું છું. પર્યુષણ પર્વ કેમ ઉજવવું 1996 ના વાર્તાલાપનો વિષય છે. એટલે મારે આ બધું ઇન્ટેગ્રેટ ભેગું કરવું છે. તમે માત્ર શબ્દાર્થમાં ન રહો. આનો એક ભાવાર્થ છે. એનો એક ભાવાર્થ છે. માત્ર ભાવાર્થમાં ન રહો. એનો રહસ્યાર્થ છે. ભાવાર્થથી ઉપર તમારે રહસ્યાર્થમાં જવું પડશે. તમે રહસ્યાર્થ છે એટલામાં ન રહો. એની પાછળ એનો અનુભવાર્થ છે. તમે માત્ર અનુભવાર્થમાં ન અટકો. મને આટલો અનુભવ થયો પછી એનો ઉપર તત્વાર્થ છે. કેવલીને કેવો અનુભવ સર્વથી ઉપર તત્વાર્થ આવશે. અહીંયા શબ્દાર્થથી મૂલાધારથી શરૂ થશે તો અહીંયા સહસ્ત્રારમાં તત્વાર્થ આવીને ઉભો રહેશે. આપણને સમજાશે. તત્વાર્થ જયારે દેખાય છે ને ત્યારે તમને સમજાય છે કે વર્ણન આટલું છેટું છે. આપણને સમજાય છે કે વર્ણન આટલું છે. કેમ છેટું છે એ સમજાય છે. હજી મારો અહંકાર ગયો નથી.
હજી મારું ડિપ્રેશન ગયું નથી. હજી મારી અંદરથી ભયના અંશો ગયા નથી. હજી મારી બોલવાની ભાષામાં જે તીક્ષ્ણતા રહેલી છે કેમ કાપવું, આ ભાઈ બોલે તને કેમ પ્રહાર કરવો, આપણને દેખાશે, આમ સ્પષ્ટ દેખાશે. અંતરના કારણો, ડિસ્ટન્સ ના કારણો. હું એટલે છેટો છું, એટલે છેટો છું, એટલે છેટો છું. તમે જોશો ને, આ જોશો અને તમારી આંખમાં આંસુ આવશે. કારણો ઓગળતા છે. કારણો ઓગાળવા માટે કે મથામણ નથી કરવી પડતી. ખાંડણીમાં લઈને ખાંડવું નથી પડતું. તમને સમજાશે કે કેવળ જ્ઞાનથી હું છેટો છું. અમે ભાષામાં વાપરીએ છીએ કેવળ જ્ઞાન મારાથી છેટું છું. એટલે કેવળ જ્ઞાન છેટું નથી. હું મારાથી જેટલો નજીક છું એલા કરતા કેવળ જ્ઞાન મારાથી વધારે નજીક છે. અને એના કારણો આ છે. એ અહીંયા એ કે છે કોણ છે? ઇન્દ્રને ઇન્દ્ર એ પરમ સાત્વિક મન છે. સમજ્યા ને? આ બુદ્ધિ છે, આ મનની બુદ્ધિ છે, આ સચ્ચી કે જેને પોતાના રૂપ નું અભિમાન છે. આપણને આપણી બુદ્ધિ નું અભિમાન હોય છે. એ અભિમાન હોય છે. સમજ્યા ને? ગમે એવી સૂક્ષ્મ વાત હોય, આ વાળના બે ઉભા ચીરા હું કરી આવું. સચ્ચી છે. પેલા બ્રાહ્મણ હરિભદ્રે કહ્યું તું એક વાત. રાજસ્થાન ની અંદર ચિત્તોડના નગરમાં ફરતા ફરતા ધોળે દિવસે ફાનક સળગાવી. હાથમાં ફાનક રાખે ધોળે દિવસે. આકાશમાં સૂર્ય હોય શું એક નાની સીડી રાખે, એક મોટું દોરડું રાખે. કોઈ પૂછે કે મહારાજ તમે એ કે હું એટલો બધો બુદ્ધિશાળી છું કે ભાઈ પેટે પાટા બાંધ્યા છે, મારા પેટમાંથી બુદ્ધિ બહાર પડી જશે. ફાનક લઈને એટલે ફરું છું કે હું શોધી કાઢું કે મારે મારી જોડે જો કોઈ વિવાદ કરનાર હોય તો એને હરાવવું. એને શોધવા ફાનક લઈને ફરું છું. કરવો છે તમારે વિવાદ? કરવો છે? કરવો છે વિવાદ? લોકો ડરી જતા એમને જોયું. આ જે આ સચ્ચી હતું, સચ્ચી એ બુદ્ધિ કે જેને પોતાના રૂપ નો અહંકાર છે એ સચ્ચી છે. અમે બધા સચ્ચી છીએ. અને નાના બાળક એવા વર્ગમાં એનામાં આટલું બધું રૂપ ક્યાંથી આવે, એનામાં તેજ ક્યાંથી હોય આપણને અભિમાન છે. હું 1996 માં અહીંયા બેઠો છું. કોમ્પ્યુટરે આટલી પ્રગતિ કરી છે. 2500 વર્ષ પહેલા ભગવાનને શું ખબર પડી? એટલી આટલી ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન હતું ભગવાનના સમયમાં. તમે ઘણી વાર આ વિચાર કરી. અને આ સચ્ચી પોતાના પાલવ વડે એટલે અમે અમારી માની લીધેલી આ કૃષ્ણ બુદ્ધિને અથડાવીએ છીએ ભગવાનના સિદ્ધાંતો સાથે. અને જેમ જેમ અથડાવીએ છીએ ને એમ એની અંદરથી અલૌકિક અલૌકિક લોકોત્તર નહીં ધારેલા તત્વો પ્રગટ થાય. મત્ર મેચ પુનઃ પુનઃ સજાયતી શ્રી વર્ધમાનો જયા. એવા વર્ધમાન સ્વામી બધા જતા એવા વર્ધમાન સ્વામી જય જય એમનો જય એમનો છે. તમે વારંવાર ભગવાનને જય આપો. જય વીરાય જગત ગુરુ. વિતરાગતાનો જય હતો, વિતરાગતાનો જય તો. મારામાં વિતરાગતા ક્યારે આવશે? મારામાં પારાવાર રાત ભરેલો છે. વિતરાગતા આવે ક્યારેક વિતરાગતા. જય જગત ગુરુ. પ્રભુ તમે જગતના ગુરુ છો, મારા ગુરુ છો. મને માર્ગદર્શન આપો. તમે ક્યાંય કઈ બને ને ભગવાન પર મૂકો. ભગવાન તમે મારે કરશો, હું શું કરું? ઈસુએ આપણને ચાવી આપી. ફાધર લેટ thy will be done and not mine. એ પરમ પિતા તમે યોગ્ય ધાર્યું, મારું મૃત્યુ યોગ્ય માન્યું છે. અત્યારે મૃત્યુમાં હું ધારું એમ નહીં.
તમે જે યોગ્ય જોયું હોય, તમે જેમાં જગતનું કલ્યાણ જોયું હોય એ થજો, એન્ડ નોટ માઇન્ડ. મારી ઈચ્છા અનુસાર તો નહીં નહીં ને નહીં જ. તમે મારા અહંકારને નહીં પહોંચતા. વિશ્વની ચાવી તમારી એ ચાવી ફાળતા. હે પરમ પિતા મારું જાજુ કરજો. આટલું બને, હવે આટલું થાય. આપણે ઓનલી માય વિલ એ પહેલા મૂકીએ છીએ. નોટ માઇન આપણે મૂક્યું ને. શશી ભગવાનના મુખને લૂછે. સંવત્સરિક પ્રતિક્રમણમાં એ પહેલી બે ગાથાઓ ભગવાનના શાસ્ત્રની ગાથાઓ છે. હું પછીની ગાથા આગમની છે. પ્રસૂતમ ગણધર અદભુત ગાથાઓ. વિશેષણો એક એક પછી એક એક આપ્યા છે. કેવું છે તારું આગમ? આ દ્વાદશાંગી નો રથ તારો કેવો છે? અર્હત ભક્ત પ્રસૂતમ, શંકર ભગવાનના મુખમાંથી જે નીકળ્યું છે. ગણધર રચિતમ, અને ગણધરોએ જેની રચના કરી છે. દ્વાદશાંગમ વિશાલ, એવી વિશાળ દ્વાદશાંગી. તમે જે ભક્તિ બતાવી છે, તમે ભક્તિની જો ફીલ કરો ને, અંદર જો વાઇબ્રેટ કરો ને, અર્થો કરતા જાય. મારી ભાષા કદાચ તમે એટલી નહીં સમજી શકો, કારણ કે આ ભાષા એવી છે ને, સત્રકારે બતાવેલી ભાષા છે કે આની અંદર પરિવર્તન લખ્યું છે. તમે એની પ્રશંસા કરો, તમારામાં આવી ગયું. આ વિશ્વની અંદર તમે જેને એપ્રિશિએટ કરી શકો છો, તમે જેની અનુમોદના કરી શકો છો, તમારું બની જાય. તમે શું વાત કરજો? હા, બસ પ્રકૃતિમાં એવું છે. તમે એક વખાણ કર્યા કોઈનું ના હીરાના, તમે કેટલા લાખો કરોડો વર્ષના પરિશ્રમથી શું જ્વળતા પ્રકૃતિ તે કરી છે. આમાં હીરો તમારો થઈ ગયો. તમે શું વાત કરો છો? હા, એલિઝાબેથ નથી. એનો તો અહંકારમાં પોતાનો છે કે આની માલિકી મારી છે. માલિકી એની નથી. તમે સમજી રાખો, માલિકી જેને એપ્રિસિએશન કર્યું ને એની છે. તમે જેની પ્રશંસા કરો છો એ વસ્તુ તમારી છે. તમને પ્રગટ થઈ જશે. તમને પ્રગટ થઈ જશે. પેલા અરણ્યાએ પ્રશંસા કરી. બલભદ્ર મુનિ એ માતક્ષમણ ને પારણે માતક્ષમણ કરતા હતા. પેલો કઠિયારો બોરાવતા હતા. અરણ્યું લઈ આવ્યું મહારાજ. ઝાડ પાછળ ઉભા રહીને અરણ્યાની આંખમાં આંસુ હતા કે અરે રે, હું ઝાડ પગાડું બસ્યો છું. હું બે પગાડું હોત ને તો કઠિયારાને કે મને થોડું ઓરાવા દે, હું પછી આપી દઈશ તને, મને આ લાભ લેવા દે. વીજળી પડી, 4 જણ મૃત્યુ પામ્યા. 5મા બ્રહ્મદેવ લોકમાં તુલ્ય સમૃદ્ધિ વાળા 5 દેવતા બન્યા. તમે કોઈ વિચાર તો કરો. હરણિયા કયો ઉપવાસ કર્યો હતો? માતક્ષમણ ને માડો નહીં, અહીંયા ઉપવાસ ને માડો. હરણિયાએ કહ્યું બેસરું એકાસરું કર્યું, કચ્છું નતું કર્યું, અનુમોદ ના કર્યું. બલભદ્ર મુનિ ને મળ્યું એટલું એને મળ્યું. લગીરો છું નહીં. તમે માની શકો છો લગીરો છું નહીં? તમે વિચાર કરજો. પર્યુષણ પર્વ તો આવતા આવશે. આવા પર્યુષણ પર્વ ભગવાને કીધા છે. તમારે આજે પર્યુષણ થઈ ગયા. હું તમને અનુમોદનાની આ વાત, અનુમોદન સામાન્ય વાત નથી. કરણ કરાવણ ને અનુમોદન સરખો ફળ નિપજાયો. તમને ખબર છે કે ખબર છે? તમને બિલકુલ ખબર નથી. તમે અનુમોદના કરી, તમે અનુમોદના કરી. ના, એ રથભૂષણ સંગ્રામ ની અંદર એ બંને મિત્રો હતા. એક ધર્મ મિત્ર વડીલ હતો, બીજો નાનો મિત્ર હતો. પેલાને કઈ ના સમજાય તો પૂછ્યા, જરાક મને આ સમજાવશો, જરાક મને આ સમજાવશો. શું ખુશી થાય, ખુશી થાય. તમે મને કેવા મળ્યા છો, તમે આ બધું તમે ન હોત તો મારું શું થાત? તમે એપ્રિશિએટ કર્યું. આ ભગવાન તમે જોઈને તમે કોઈ
વાર એમ કીધું, પ્રભુ જો તમે ન હોત શું થાત? હું ક્યાં ભટકતો હોત? હરિભદ્ર સૂર્ય અને અશ્વવિજયજી મહારાજે જે કર્યું, આ દુષ્મ કલી કાળમાં તમારા આગમો ન હોત, તમારું શું થયું હોત? હરિભદ્ર અને અશ્વવિજય આંખમાં આંસુ ઉતારે અને મેને તમે તત્વાર્થ સૂત્ર એનો પાઠ વાંચતી વખતે ઉપકારે ન માનો કોઈ દાડો ફળે નહીં. સકરમ ને 100 માળા ગણો ને 100 માળા. હા, બધે બહુ સ્વામી નો ઉપકાર માન્યો તમે, એપ્રિસિએશન કર્યું. હું ભક્તામાં રોજ ગણું છું. કિરણભાઈ કેટલા 18 વર્ષથી માનસુરી મહારાજ ને યાદ કરે. માનસુરી ન હો તો ભક્તામાં ન હો. મારા બાપને મેં યાદ કર્યો કે જે ન હોત તો હું ન હોત. હે પિતા, તમે તમારો ઉપકાર કોઈ દાડો નહીં વાળી શકો. સિદ્ધ ભગવાન નો નહીં વાળી શકું, તમારો નહીં વાળી શકું. તમે મને જન્મ આપ્યો, માતાનો ઉપકાર માન્યો. માતાનો ઉપકાર જે ન માની શકે, 9.5 મહિના મને જેને કુંકુમમાં રાખ્યો છે, બેસતા ને ઉઠતા મારી કાળજી કરી છે. હું જન્મ્યો નતો એ પહેલા જેને મને પ્રેમ આપ્યો છે, એ માતાનો ન માન્યો એ તીર્થંકર નો ઉપકાર શું માને? કઈ રીતે માન? અંતર લઈ આપણને ફટકાવીએ છીએ. હું મને ફટકાવું છું. તમે તો નિમિત્ત માત્ર છો. તમને જે હું કઉ છું ને, તમે સમજો એવું હું કઉ છું. મને કઉ છું કે કિરણભાઈ હવે તો તું સમજ. ભગવાન એ જંગલ ની અંદર પેલા સર્પને કહેતા હતા, બુજ્જ ચંડ કૌશિક કેમ ન સંબુજ્જય. એ સર્પને નતા કહેતા, મને કહેતા હતા. આ સંસારની અશ્વિની અંદર ભગવાન આજે મને કહી રહ્યા છે, બુજ્જ કિરણભાઈ કેમ ન સંબુજ્જય. એટલે હજી બુજતો નથી તું. જાગી જઉં છું હું. જો એની અંદર થી જાગી જવું, હા, તો એ વારંવાર પ્રશંસા કરતો. એ નાનો જે જિજ્ઞાસુ હતો એ યુદ્ધ રાજાએ હુકમ કર્યો કે બધા લડીમાં જોડીશું. બંને મિત્રો લડીમાં ગયા. યુદ્ધની ભૂમિ આવી ગઈ. પેલાને થયું મૃત્યુ આવે તો શું કરીશ? એ મેં અમને તો પૂછ્યું ને, મારા ધર્મ મિત્ર એ જમાનાની અંદર યુદ્ધ ભૂમિ, આટલી યુદ્ધ ભૂમિ હોય તો જોનારા એની બહાર ઉભા હોય અને લડનારાઓ એ રથ વગેરે લઈને, ઘોડા વગેરે, હાથી વગેરે લઈને રણભૂમિમાં ઉભા હોય. ઉતે તો 2 રથ લઈ અને લડવા માટે ઉભેલા. એને મનમાં વિચાર આવ્યો કરે ને, મૃત્યુ આવશે તો મનોભાવ સાર્થક કેમ કરવો એ મહત્વની વાત મેં પૂછીને. અને એટલામાં એક બાણ આવ્યું અને આ ધર્મ મિત્ર ને વાગ્યું. આને વિચાર કર્યો, હું જોઈ લઉં આંખેથી. હવે પૂછવાનો વખત નહોતો. હું પૂછું અને એ પ્રત્યુત્તર આપે જગ્યા નહોતી. હવે તો જો બાણ વાગે તો શું કરવું એને જોયું. પેલા એ પોતાનો રથ પોતાના ઘોડાઓ સાથે યુદ્ધભૂમિ માંથી બહાર કાઢ્યો. પહેલા રથ યુદ્ધભૂમિ માંથી બહાર કાઢ્યો, ખેસ લઈ અને જોરથી બાંધ્યો. તે બાર અહીંયા વાગ્યું છે તો ખેસ બાંધ્યો. કેટલો સ્પિરિટ ટકી રહે ક્યાં સુધી? સમાધિ કરીએ ત્યાં સુધી. મૃત્યુ આવે, સમાધિ પછી મૃત્યુ આવે. સમાધિ મરણ સમાધિ ના થાય, સમાધિ મરણ થાય. અને ઉતરીને ઘોડા છોડી દીધા. રથમાંથી ઘોડા છોડી દીધા. ઘોડા છોડી અને ઈશાન ખૂણામાં ચાલ્યો. આ પૂર્વ દિશા હતી, આ ઉત્તર દિશા હતી. આ દિશામાં ચાલ્યો. વાહ, પછી ઘોડો છોડી દીધો. પછી ઈશાન ખૂણામાં જવું. એક ઝાડમાં છાયો હતો, ત્યાં પોતાનો ખેસ લઈ અને પ્રમાર્જન કર્યું. કોઈ જીવ જંતુ હોય નહીં. જીવોની અહિંસા ચિંતવી, જીવોની અહિંસા ચિંતવી.
તમને કોઈ દુઃખ આવે, કોઈ તકલીફ આવે, કઈ બને, કોઈ હોસ્પિટલમાં લઈ ગયા, આપણા કોઈ સગાને, આપણને પોતાને લઈ ગયા, જીવોને કરુણા ચિંતન. હે પ્રભુ, માફી માંગુ છું, મેં જીવોને કરુણા ચિંતન અમે નથી ચિંતવતા. આફત આવે શેરબજારમાં બોલવાનું હોય, સમજ્યા ને, અને 45,000 રૂપિયા શું કરીશું, કોને કરીશું, શું કરુણા ને ચિંતવી જીવોને. આ કેમ આવ્યું, આફત કેમ આવી? ધર્મને સંભાળ્યો નતો. આફત ધર્મને જગાડવા માટે આવે. તમે ધર્મને સંભાળ્યો હોત ને, આફત આવે નહીં, આવે નહીં. ભગવાન નો દાખલો મને નહીં આપતો. હે, ભગવાન ને આવી હતી ને આ પ્રકારમાં ખીલાતો. અરે ભગવાને તો બોલાવ્યા હતા કર્મો ને, આવી જાઓ, આવી જાઓ, તમારે લેવાનું છે, તમારે બધા આવી જાઓ. તમે બોલાવો તો આવે. તમે એનું બોલાવવા માંગતા નથી. તમે ધર્મ ને બોલાવો, નથી બોલાવો. ભગવાને તો ધર્મ ને પોતાની જોડે, ભગવાન પોતે ધર્મ હતા, તીર્થંકર પોતે માર્ગ હતા. માર્ગ બતાવનાર તો હતા, માર્ગ પણ તીર્થંકર હતા. અને ભગવાન ને યાદ કર્યા ને, ભગવાન ને યાદ કર્યા નથી એટલે પ્રકૃતિ, કુદરત, કર્મ, સત્તા આપણી સામે સંકટ એટલે મોકલી. એટલે આપણે વિચાર કરી, હે પ્રભુ હવે શું કરે? આફત આવે તો ભગવાન યાદ કરી. સુખમાં ભગવાન કોઈ દાડો સાંભળતા નથી. દુઃખમાં ભગવાન સાંભળે. તમે પહેલેથી ભગવાનને સંભાળો. નિત્ય દુઃખ આવે ને. હું તમને કહેવા ખાતર નથી કેતો, શાસ્ત્રકારે જે કર્યું છે એ તમને કહું છું. તમે ભગવાનને પહેલેથી સંભાળો. કાં તો દુઃખ આવે તમે ભગવાનનું નામ લેશો. તમે જયારે દુઃખ આવે ને એ વખતે તમે ભગવાનનું નામ લેશો. તમે એમ નહીં કરો. તમે પહેલેથી ભગવાનને યાદ કરો. દુઃખ આવે ને તમે તું જોડે રહેજે. તું જોડે એટલે તો દુઃખ આવે તો વાંધો નથી. અને સુખ આવશે તો સુખ તો તારું જ આપેલું છે, તારું જ છે. તમે ખુશી બનાવશો. આ કરવું પડશે, આમાં રહેવું પડશે, આ આપણે સ્થિર થવું પડશે. આની અંદર થવું પડશે. તમે ને સિદ્ધાંત તો સમજવા પ્રયત્ન કરો. હું 2, 5, 7, 10 વાત સાથે કહું છું ને, એનું કારણ આ છે. મારી એક જીભ છે ને બધી તો 10 હોત ને તો 10 જીભથી બોલે. કારણ કે બોલવાનું ક્રમમાં છે, સમજવાનું સ્પોન્ટેનિયસ છે, ટોટાલિટીમાં સમજવાનું છે. ટોટાલિટીમાં સમજવા પ્રયત્ન કરો. તેની કથા હું તમને યાદ કરું છું. સમજ્યા ને? કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા હતા, રસ્તામાં ભ્રમણ ભીખ માંગતો હતો. કોઈ આપો, ભાઈ પૈસો આપો, 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 આપો. હા, અર્જુને ભગવાન ને કીધું, ભગવાન તમે વળી ભગવાન છો, આ બ્રાહ્મણ ભીખ માંગે છે. ભગવાન હસતા ભગવાન હસતા જો. તમે જયારે ભગવાન ની પ્રશંસા કરો તો હસતા હો, અને ગાળો દો તો હસતા હો. હસતા તો અરે તમે કઈ કરો. બ્રાહ્મણ થઈને ભીખ માંગે. ભગવાન હસતા. અર્જુનના કહેવાથી ભગવાન ક્યારે કઈ કરતા નથી. તમારા ને મારા કહેવાથી ભગવાન નહીં કરે. એમને યોગ્ય લાગ્યું હશે તો જ કરશે. આ ભૂલો નહીં. અર્જુનને થયું ભગવાન ના કરે તો હું કામ છું. દરેક અર્જુન ને આ થાય છે. અર્જુન એટલે અહંકાર જેનામાં છે હું. અર્જુન તમે છો. અર્જુન ગયો એકદમ. અરે બ્રહ્મદેવ તમે ભીખ માંગો છો. શું કરું, ખાવા મળતું નથી. તમારાથી ખાલી 10 સોના મળો. એ જમાનામાં 10 સોનામાં 10 સોનામાં આખું ભાવ ચાલે. પેલો કે 10 લઈ જાઓ, 10 સોના ભીખ નહીં માંગવાની. બ્રાહ્મણ ખુશ થઈ ગયો એકદમ. સમજાય ને? મુઠ્ઠીમાં 10, આખી મુઠ્ઠીમાં માય નહીં. તમે 10 ઇન્ડિયાના રોકડા રૂપિયા તમે આખી મુઠ્ઠીમાં રાખવા પ્રયત્ન કરજો, નહીં રહે. આમ 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 છે ને દેખાતું હશે કે આમાં પૈસા ભર્યા છે. તમે સમજાય? અર્જુન ભગવાન પાસે આમ રૂઆબથી ભગવાન હસતા. ભગવાન હસતા જ હોય. આ સમજી રાખો. હું આ તમે સાંભળો એ માટે નથી કેતો, તમે જુઓ એ માટે કહું છું. આ વિઝ્યુલાઇઝેશન છે. બ્રાહ્મણ
બ્રાહ્મણની મુઠ્ઠી ખુલી ગઈ. ગુંડો 10 તોલા મોલીને ભાગી ગયો. એ બ્રાહ્મણ રોતો હતો. કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા હતા ને બ્રાહ્મણ ભીખ માંગતો હતો. સમજા કે નહીં? કોઈ ભાઈ પૈસો હજી આજે માગે છે. કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા છે. હું એ બ્રાહ્મણ છું, તમે એ બ્રાહ્મણ છો, આપણે ભીખ માંગતા હોઈએ. સમજ્યા ને? અર્જુને જોયો બ્રાહ્મણ ને ભીખ માંગતો, કોઈ ભાઈ પૈસો આપો. અરે મેં કાલ 10 સોનામાં આપી. અર્જુન દોડતો આવ્યો, મેં તમને 10 સોનામાં આપી. એટલે શું કરું? હું ઘેર લઈ જતો તો કોઈ દંડો મારે. અર્જુને દયા, અર્જુને બંદી ખોલી અને અંદરથી એક પારસમણી કાઢી. અર્જુન પણ પારસમણી બંદીમાં રાખતો હતો. પારસમણી કાઢ્યો. રહસ્ય છે એની પાછળ તાત્વિક કાઢ્યો. એને કીધું મહારાજ આ પારસમણી ઘેર જઈ લોખંડની જેટલી ચીજો, જેટલા વાસણ બીજું બધાને લગાડી મૂક્યું. સોનું થઈ જાય. બ્રાહ્મણ કે હું કાલ આપી જઈશ પાછું. ના ના તમે રાખજો. મારા ભાઈ યુધિષ્ઠિર ને હસ્તિનાપુરની ગાદી મળી ગઈ. હવે મારે ખાવું નથી. તમે તમારે તમે મજા કરો. હું પારસમણી લાવું. બ્રાહ્મણ કે હા તમે લાવો. બ્રાહ્મણને આશ્ચર્ય થઈ. પાછો રૂપથી અર્જુન આવ્યો. આમ ભગવાન સામે, ભગવાન જ અર્જુન સામે જોઈને નહીં, ભગવાન આજે પણ હસી રહ્યા. બ્રાહ્મણ કે ઘરે ગયો, અંધારું થઈ ગયું. બ્રાહ્મણ ને વિચાર આવ્યો કે બધે લગાડું, સોનું થયું કે નહીં, કાલ સવારે લગાડ્યું. દરેક બ્રાહ્મણ ને આ વિચાર આવે. ભીખ માંગનાર બ્રાહ્મણો ને આ જ વિચાર આવે. આજ્ઞા પાલન નહીં. શાસ્ત્રકારે કીધું આના એ ધમ્મો. ભગવાને જે આજ્ઞા કરી મૃત્યુ થાય તો થાય, આજ્ઞાનું પાલન થવું જોઈએ. આજ્ઞાનું પાલન નહીં. બ્રાહ્મણે વિચાર આવ્યો ક્યાં મૂકું? તો નીચે શું બ્રાહ્મણના ખાટલાની નીચે એ ખાલી માટલું હતું. બ્રાહ્મણ માટલામાં મૂક્યું. હું બ્રાહ્મણ લાવ્યો ને તારે આ કામ કરીને લાવ્યો તો કે પાછો કોઈ ગુંડો ન મળે. ભૂતકાળના અનુભવમાંથી તમે આ તત્વ છે. ભૂતકાળના અનુભવમાંથી અમે બોધ લઈએ છીએ. ભવિષ્યમાંથી જયારે અમે બોધ લઈએ ત્યારે પ્રજ્ઞા ખુદી કહેવાય. ભગવાને એ શાસ્ત્ર જ્ઞાન બતાવ્યું. નથી જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન પછી અવધિ જ્ઞાન કેમ છે? એ સ્પેસ અને ટાઈમ નું જ્ઞાન છે. આપણે એટલા બધા દિવસ જતા નથી, નહીં તો હજી આમાં જ રહી જઈશું. સવારના પોરમાં બ્રાહ્મણે ઉઠી, ખાલી ગરમી બહુ પડે છે, પાણી વધારે જોઈએ પીવા. માટલું આ રહ્યું, માટલું લીધું. એને પેલું બીજું તો હતું એ લીધું. 2 માટલા વધારે ભરીએ પાણીના. પારસમણી વાળું માટલું લીધું. નથી કિનારે ગઈ, થોડું પાણી નાખીને વીસલીને પાણી ફેંકી દીધું. પારસમણી ગયો પાણીમાં. માનવ દેહમાં આપણને આ પારસમણી મળ્યો. તમે સમજ્યા ને? માટલું વિછળવામાં આપણે ગુમાવી. શું બ્રાહ્મણ ઉઠો તમારના આમ કરી રાખજો. ક્યાં ગયું માટલું? બ્રાહ્મણ કે માટલું ક્યાં ગયું? બ્રાહ્મણ કે જુઓ આ ઉત્તર પર ચડાવ્યું છે પાણી. અરે કે નવું પાણી ભરી લાવ્યું. કૃષ્ણ અને અર્જુન રસ્તે જતા હતા અને બ્રાહ્મણ ભીખ માંગતો. મેં તમને કહ્યું હજી માગે છે. એ હું છું બ્રાહ્મણ, તમે જો. સમજ્યા? એકદમ અર્જુન આવ્યો. એને કીધું મહારાજ મેં તમને પારસમણી આપ્યો. આમ થઈ ગયું. મેં તમને કહ્યું તું અંધારામાં લગાડી દેજો. તો મને થયું કે સોનું થાય છે કે નહીં. અમને આ થાય છે. મોસગ્રહ ને માળા ફેરવીએ તો પદ્માવતી ની ખુરશી આવે કે ના આવે? હા, તમે એના વિચારતા છીએ. આજે બતાવર કરીએ તો કઈક બને કે ના બને? તમે શ્રદ્ધા રાખજો. એવો ખીજાયો અર્જુન. આજ બને. આજ કોઈ દાડો આ બ્રાહ્મણોને આ ભીખ મગાવડે પંચો નહીં આપો. કોઈ દાડો કોઈને એક પંચો નહીં આપો. શું ભગવાન પાસે આવ્યો. ભગવાન મોડે તમે શું જુએ જોયો તો ભગવાન વ્યસ્ત હતા. ભગવાન નારાજ હતા.
આવું દુઃખ આવે ને ત્યારે માણસ હાથ મૂકે છે ભગવાન. ભગવાનનું નામ ઉભેલો હતા ભીખ માંગતો. કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા હતા. સહજ બ્રાહ્મણ ને થયું કે આને 10 સોના મોર આપી, આને પારસમણી આપ્યો, આ એના મિત્ર છે, એ કઈક આપશે. લુખા તો નહીં હોય છે. પારસમણી વાળાની જોડે ભગવાનની જોડે અર્જુન હતો, પણ લોકો સમજે છે કે અર્જુન જોડે ભગવાન. આપણે એ સમજીએ છીએ શ્રીમંતોની જોડે ભગવાન રહ્યા છે. હવે આ સમજ્યા છીએ. તમે એક એક વાતમાં ઊંડાણમાં જશો. મને વાર્તા નથી કેવી, મને વર્ધમાન સ્વામી કીધેલી પાદશાંગી કેવી સમજ્યા ને. એટલે એને ભગવાનની સામે હાથ લાવો. બીજું પગલું, પહેલું પગલું એ ભગવાન, ભગવાનનું નામ લીધું. બીજું પગલું ભગવાન સામે હાથ ધર્યો. અત્યાર સુધી ખોટી વ્યક્તિઓ સામે હાથ ધર્યા છે. મને કી આપજો, મારું કામ કરજો, આટલું કરી આપજો. ખોટી વ્યક્તિઓ સામે ધર્યા છે. હાથ ધરો ભગવાન સામે ધરો. ફકીર આવ્યો ને એને કીધું, સમझा ने कि बादशाह कहाँ है, हमको खुदा के नाम पर कुछ दो. हाँ, चौकीदारे कहूँ बादशाह नमाज पढ़े छे. साईं बाबा उभा लो. मैंने कहा वो नमाज पढ़ता है. अरे बादशाह भी भीख मंगा है, वो खुदा की नमाज पढ़ता है. अरे तो मैं खुदा की बात मांगूंगा. चलो दो. बादशाह बाहर आवे. बादशाह के साईं बाबा आओ 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 आओ. साईं बाबा कीधु तू खुदा के पास मांगता है तो हम उसकी बात नहीं मांगे, तुम्हारी पास क्यों मांगे? हमें भगवान पास તમારી એક એક વાત મેં તમને કીધું ને, ઇન્જંક્શન છે. તમે એક લગાડો ને ઇન્સ્ટન્ટેનિયસ અસર થશે. એને ભગવાન સામે હાથ ધર્યો. ભગવાન સામે ભરણ 2 પૈસા આપે. ભગવાન દર વખત 2 પૈસા આપે છે, ત્રીજો ના આપે અને એક ના આપે. એ પેલું મેં જયારે કહ્યું હતું એમ ભગવાન ના 2 ચરણ કમળ નું ધ્યાન, વ્યવહાર અને નિશ્ચય, બાહ્ય અને આભ્યંતર, આ ભવનું ને આવતા ભવનું. તમને ભગવાન પાસેથી 2 વસ્તુ મળે. 2 પૈસા આપે ભગવાન, પેલા 2 પૈસા. તમે ભગવાન ના 2 પૈસા જો કોઈ દાડો લીધા હોય. બીજું કૃષ્ણ ને અર્જુન ચાલી ગયા, બ્રાહ્મણ નીકળે. અને એક માછીમાર મળ્યો, એને જાળામાં માછલું પકડેલું હમણાં, અને માછલું તફડતું. હજી હમણાં પાણીમાંથી બહાર કાઢેલું. થોડો ઘણો ઓક્સિજન હતો, માછલું તરફડતું હતું. સમજા ને? બ્રાહ્મણ ને કરુણા હતી. મને કહ્યું કે એટલે ભાઈ તું છોડી દે આને. એ કે 2 પૈસા આપે તો છોકરું લે. 2 પૈસા બ્રાહ્મણે 2 પૈસા આપી દીધા. પેલા આખી જાળા સાથે માછલું આપી દીધું. લે. બ્રાહ્મણ ને થયું આને કઈ રીતે બચાવવું. નદી તો દૂર હતી. અહીંયા કુવા પાસે કોઈ વૃદ્ધ માતા પાણી ભરતી હતી મોટા તપેલામાં. દોડતો ગયો. માજી તપેલામાં આને નાખવું. નાખ ભાઈ જલ્દી, હું બચી જાય માછલું. જાળામાંથી માછલું છૂટું થઈ, માછલાને ખુશી 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 થઈ ગઈ. માછલું ગુલાબિયા ખાવા લાગ્યું. બ્રાહ્મણ ને ત્રીજું પગલું મેં કીધું એમ, પહેલું ભગવાન નું નામ જે અમે લીધું નથી, અનાદિકાળથી નથી લીધું. ભગવાન તમને પૂજ્યા હશે, માન્યા હશે, ખમરતા દીધા હશે, ચૈતવંદન કર્યું હશે, બધું કર્યું. ભક્તિ થી હૃદયમાં તમને ધારણ કર્યા નથી કર્યા. પહેલી વાર ધારણ કર્યા. આ માથા વાક અહીંયા અંદર ભૂસો ભગવાન તમને અહીં બેઠા છો. બીજી વાર ભગવાન સામે હાથ લાંબો કર્યો. માગીશ તો તારી પાસે માગીશ. યશોભીજી મહારાજે કીધું એમ, દેખો તો તું ઈ ભલા, બીજા શું નવી જાચુ રે. તમે આપશો તો લે, કોઈ પાસે માગવું નથી. મારે કોઈ પાસે નથી માગવું. સમજ્યા ને? તમે આપશો તો લે. પેલા અરેબિક કવિ, ઉર્દુ કવિએ કહ્યું છે ને એ પ્રમાણે કે એ ખુદા તું પોતે તારી ઈચ્છાથી જો મને નરકાકાર આપે ને તો મને સ્વર્ગ આપ્યું એટલી ખુશી છે. સમજ્યા ને? તમે ભાવે કરો. ભગવાન તુજે
બોલી નીકળી ગયો પેલા માટલાના મોઢામાંથી. ઓ પેલા જોયું આ એક પારસ પડી, એને લઈ લીધો, હાથમાં લીધો. ખુશી એટલી હતી, મળ્યો 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 મળ્યો. નાખતો નાખતો ખૂણામાં એક જણ બેઠેલો, એ ચૂપ આમાં આમાં આમાં. પેલો નેતાજી દસ્તો નામ, પેલો ચોર હતો. એ સમજો કે આ મળ્યો મળ્યો કે તો આ ચોર મળ્યો એમ કે લોકો પીટી કાંત બને. ચૂપ રે, મળ્યો મળ્યો ન કર. લે દસ્તો ના બોલતા ઇન્સ્ટન્ટેનિયસ બને. આ બને સમજાય. જો આપણે એના ઉપર છે આ અનુમોદના છે. પેલા જોયું રથને બહાર કાઢ્યો, પેલા જોયું ઘોડા છોડ્યા, પેલા જોયું ઈશાન ખૂણામાં આગળ ચાલ્યો, પેલા જોયું ભેગા પ્રમાણજી અને પછી બેઠો. આ જોઈ રહ્યો હતો. એને એને પોતાનું જે વાગ્યું હતું ને બાણ કાઢ્યું, લોહી નીકળતું હતું એમાંથી. આમ જોઈને કોઈ જીવની હિંસા ન થાય માટે બાણ મૂક્યું શું, અને પછી હાથ જોડ્યા. સમજ્યા? હાથ જોડીને એને શું કર્યું આને કઈ ખબર હતી ને, એ તો શું ખબર પડે એને શું કર્યું. સમજ્યા? જોઈ થોડીક વાર થઈ પેલો મૃત્યુ પામ્યો. બાણ વાગ્યું આને, પેલા શું કર્યું તું? એને રથ યુદ્ધભૂમિ માંથી બહાર કાઢ્યું હતું. પેલા શું કર્યું હતું? એને ઘોડા છોડ્યા હતા. પેલા શું કર્યું હતું? એને ભેટ બાંધી હતી. પેલા શું કર્યું હતું? ઈશાન ખૂણામાં ચાલ્યો તો શું કર્યું હતું? જગ્યા પૂંજી હતી, પછી શું કર્યું? પછી બેઠો, પછી બાણ કાઢ્યું, પછી જોઈને મૂક્યું. ભગવાન પછી મને કઈ ખબર નથી, હું હાથ જોડું છું. એ સ્વયં ભગવાને ભગવતી સૂત્રમાં આ કથા કીધી છે. સ્વયં ભગવાને વીર પ્રભુએ કે પછી એ કહેવા લાગ્યો, એને શું પ્રાર્થના કરી મને ખબર નથી, પણ હે ભગવાન એને જે કરી હોય એ જ મારી પ્રાર્થના. મને ખબર નથી એને શું કર્યું, એને કરી હોય એ મારી હોજો. એમાં કોઈ વારે વિચાર કર્યો છે? આનંદગંજી કે હરિભદ્ર ધ્યાન કરતા હશે, હે પ્રભુ મારું એવું ધ્યાન થજો. તમે ગુજારું કીધું ના, કારણ કે તમને અહંકાર છે, મારું ધ્યાન હું કરું. ના એટલે થતું નથી. મેં તમે કોઈ દાડો અનુમોદના કરી ને, તમે કોઈ દાડો એમ કહ્યું છે પ્રાર્થના કરતા મીરા જેવી મારી પ્રાર્થના થજો? નથી કીધું. તમને પ્રાયશ્ચિત પસ્તાવો થયો ને તમે માફી માગી, તમે કોઈ દાડો એમ કહ્યું છે કે મૃગાવતી જેવી મારી ક્ષમા હોજો? પોતાની ગુરણીજી ચંદનમાળાને એ કહેવા લાગ્યા, મારી ભૂલ થઈ, અને આ મારી ગુરણીજી મારી માતા કરતા વધારે છે, ધર્મ માતા કરતા. મને ઠપકો આપ્યો, કેવળ જ્ઞાન થઈ ગયું. રાત કઈ અનુમોદના કરી હશે, કઈ અનુમોદના કરી? તમે વિચાર કરો, તમે ડેપ્થમાં જાઓ, અંદર શું બળ છે અનુમોદનાનું, એન્ડોર્સમેન્ટનું. ડીટો ડીટો ડીટો. તમે ડીટો 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 જો કરી શકો. મને કઈ ખબર નથી, પણ એને થયું એવું મારે ઓછું. એને થયું, એને થયું, એને થયું, એને કેવળ જ્ઞાન થઈ ગયું, તમને કેવળ જ્ઞાન થઈ ગયું. તમને પોતાને કેવળ જ્ઞાન થઈ ગયું. હું તમને જે અનુમોદનાનું બળ કહું છું, આ પોઝિટિવ ચીજો લાવવાની છે, ના લાવવાની છે. પ્રતિક્રમણ તમારામાંથી જે કરતા હશે તો એ હવે તો બળી કમતા હશે. અહીં મુદ્દાને યાદ કર્યો, મીઠી મકડા સંતાના સંકમણે, અહીં મુદ્દાને કયો ભાવ ભગવાન થયો હશે? મને તો થતો નથી, મને સમજાતો નથી, મને આ જીવો ઉપર કરુણા આવતી પણ નથી. મને એવો ભાવ કોઈ દાડો થઈ જાય, કોઈ દાડો થઈ જશે. મને જે કહેવું છે, હું તમને જે ભાર દઉં છું, તમે સમજાય એ વાત ઉપર ભાર દઉં છું કે તમે કેટલી પોઝિટિવ ચીજો એ લાવવાનો પ્રયત્ન કરો, ઇન્ટિગ્રેશન થાય. નેગેટિવ ચીજો એ કાઢવાનો પ્રયત્ન કરો કે તમારું પ્રોપર ઇન્ટિગ્રેશન થઈ શકે. મેં અત્યાર સુધીના તમને વાર્તાલાપોમાં જે કહ્યું, તમે સંકલ્પ કરો
તો એક દુર્ભાવ કરવાથી તમે કેટલું ગુમાવી દેશો. સાધુને અધિજ્ઞાન થયું. હું આ વાર્તાઓ નથી કેતો, તમને વિચાર પુષ્ટ કરાવ. સાધુને અધિજ્ઞાન થયું. અધિજ્ઞાન થતા એને થયું ઇન્દ્ર અત્યારે શું કરતા હશે. સાધુને અધિજ્ઞાન થયું નહીં, તમારે ત્યાં ટેલિફોન સેટ થયો પછી તમે વિચાર કરો કિરણભાઈ શું કરતા હશે. તમે નંબર જોડો એટલે કિરણભાઈ ડાયલ લે. કિરણભાઈ તરત લે રિસીવર. ઇન્દ્ર શું કરતા હશે એટલે દેખાયું. ઇન્દ્ર પોતે ઇન્દ્રાણીને મનાવતા હતા એ વખત પગે પડીને, હા કે હવે તું ક્રોધ ઓછો કર, હું તારી માફી માંગુ છું. સાધુને હસવાનું. આવા મોટા ઇન્દ્ર આ ઇન્દ્રાણીને મનાવે ગયો. તમે વિચાર કરો, તમે એક વાર રોંગ બોલવામાં ભાષાની અસમિતિમાં એ તો બેવકૂફનો સરદાર છે બોલ્યો. સમજાય મેં શું ગુમાવ્યું કેવલી જ જાણે. તમે વિચાર ને તમે સાવધ રહો. આ દાખલા એ માટે કામના છે. વિશાલા નગરીમાં ભગવાન આવી પહોંચ્યા અને ભગવાન પોતે એક સ્થાનમાં કૌશકમાં ઉભા રહ્યા. 1 મહિનો 2 મહિના એ નગર ની અંદર જીરણ શેઠ હતા. પેલા ખૂબ શ્રીમંત હતા અને પછી ઘસાઈ ગયેલા. એટલે લોકો કે પેલા ઘસાયેલા છે, જીરણ છે. હા, એમનું નામ જીરણ જ પડી ગયું. શું એમને ભક્તિ બહુ હતી. એ આવ્યા ભગવાન ને કહેવા લાગે, પ્રભુ પારણું કરવા મારે ચાલ. 3જો મહિનો પૂરો થવાની તૈયારી થઈ આવ્યા કે ભગવાન તો બહુ નથી સમજ્યા. એમને લાગ્યું ભગવાન ચાતુર્માસ કરવાના લાગે છે. 4 મહિનાના ઉપવાસ. 4થે મહિનાની ખાતરી હતી. ઘેર ગયા, બધી તૈયારી કરી, સાફ સુથરી બધું. તમે આખું ચિત્ર રજૂ કરો, તમારી નજર થશે. અને પછી રાહ જોતા ઉભા અહીંયા ભગવાન પોતે સમય એમનો જ્યાં થઈ ગયો નીકળ્યા. નજીકમાં કોઈ શેઠની મોટી હવેલી હતી, ત્યાં ઉભા રહ્યા. હા, એમને હાથ લાંબો કર્યો. શેઠ બેઠેલા અટારીમાં. શેઠે દાંતીને કીધું કે કોઈ ભિક્ષુક આવ્યો છે, આપી દે ને. દાંતીએ કઈ કરતું એ ઓરાડ્યું. જેવું ઓરાડ્યું ને ભગવાન તો કરપાણી હતા, હાથમાં લઈને વાપરતા. જેવું ઓરાડ્યું ને કે તરત સુવર્ણ ની વૃષ્ટિ થઈ, પંચદિવ્ય પ્રગટ થયા. શું રાજા અને બધા આવ્યા ત્યાં. અવાજ દેવતાઓના આવવાની ભેરી જીરણ શેઠે સાંભળી. સમજાય? જીરણ શેઠ થયું ઘરે રે ભગવાને પાલનું કરી નાખ્યું. મારે ત્યાં ન આવે. હું જીરણ જ છું, મારા જેવો હીણ કોઈ નથી. રડવા લાગ્યા એ. કોઈને ખબર પણ રાજા ને એ બધા સમજતા કે આ નવીન શેઠ છે, મહાપુણ્યશાળી છે. કેવલી ભગવાન આવ્યા, ભારતના સમયના કેવલી. એ આવ્યા તો રાજા એ પૂછ્યું કે અમારા આખા નગરમાં મહાપુણ્યવાન કોણ છે? આ નવીન છે. એને તો ભગવાને પારણું કર્યું. કેવલીએ કહ્યું જીરણ શેઠ મહાપુણ્યવાન. અરે જીરણ શેઠે તમે ઓળખતા નથી રાજા છે. તો કે જીરણ શેઠે આ ભેરી નહીં સાંભળી હોત ને તો નામ થઈ ગયા. તમે વિચાર કરો. જીરણ શેઠે અરે રે ભગવાન મારે ત્યાં ન આવ્યા, નેગેટિવ વિચાર હતો. તમે એને પોઝિટિવ નહીં સમજતા. જીરણ શેઠે ખુશાલી મનાવવાની હતી. મારા ઘણા મિત્રો મને કહે છે જીરણ શેઠે વિચાર તો સારો કર્યો કહેવાય, આપણે સમજતા નથી. ભગવાન ને પાળવું થાય એ ખુશીની વાત છે કે મારે ઘેર પાળવું થાય એ ખુશીની વાત છે? કઈ ખુશીની વાત છે તમે વિચાર કરજો. ભગવાન નું પાળવું થઈ ગયું, બસ મહાતપસ્વી નું થઈ ગયું ને શું કર્યું? બસ ખુશી મનાવવી. પેલામાં સ્વાર્થ હતો. ભગવાન મારે ત્યાં પાળવું થાય, ભગવાન હું કરાવું. અહંકાર હતો, લોકોમાં પ્રસિદ્ધિ મારી થાય. નેગેટિવ હતું. તમે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે કાગળનો ફેર હોય ને એ સૂક્ષ્મ સમ્યક બુદ્ધિ વડે સમજી શકો.
તમને સમજાય છે, સાચું છે, માનતો નહીં. તમે પ્રાર્થના કરજો, હે શુદ્ધ દેવતા, કેવલીને કેવું સમજાય. એમને ગુમાવી દીધું કેવળ જ્ઞાન ગયું. આપણે આવી નાની ભૂલ કરીએ છીએ ને ગયું. એ નાની ભૂલ નેગેટિવ છે. શાવક નો જન્મ દિવસ હતો, સવારે સેવા પૂજા કરી આવ્યો, બહુ ભક્તિમાન શાવક હતો. મનમાં થયું કાટલા મોટા નગરમાં કોઈ મહાત્મા જો ઓરવા આવે ને, બહુ સરસ મજા. માતક છમન ને પાર માતક છમન કરનારા મહાત્મા ધર્મલાભ કહ્યું. તમે સમ્યક વિચાર કરો, બન્યા વગર રહે નહીં. સમજો, રાજી થઈ ગયું. અંદર ગયો, પત્નીને કીધું કોઈ મહાત્મા આવ્યા છે. પત્ની કે પણ બોલાવવાનું જ કઈ નથી, હજી તો રસોઈ માંડી નથી. અને કઈ 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 ખાખરા કે મુકદી કે કઈ છે કે નથી, એ કે ગઈકાલે બધું મહેમાન આવ્યા અને ખવડાવી દીધું, કશું નથી. હવે મહાત્મા આવ્યા, એને ના કેમ કે ભાઈ તમે પાછા જાઓ. એ દાડે સવારે કોઈ ઘીના 2 ઘડા આપી ગયું. એને મહાત્માને પૂછ્યું કે આ દૂધ, આ ઘી ચાલશે? મહાત્મા કે હા. મહાત્માએ મૂક્યું, પાત્ર મૂક્યું. ખૂટી થઈ ગઈ. એને ઘડો લીધો અને ઘડો ભરો. ગળાની ધારા નીચે પડવા લાગી. શાસ્ત્રકાર લખે છે ભાવ ધારા ઉપર ચડવા લાગી. ચોથા ગુણસ્થાન કે શાવક હતો, 5મું, 6મું, 7મું, 8મું, 9મું. એ મહાત્મા અતિશયવંત જ્ઞાની હતા. એની ભાવધારા જોઈ રહ્યા. મહાત્માને ખુશી થઈ. મહાત્માને થયું અને કેવળ જ્ઞાન થઈ જશે. ઇતિહાસમાં આવશે કે વરાવતા વરાવતા ઘી વરાવતા કેવળ જ્ઞાન થયું. મહાત્માને ખુશી હતી. એટલામાં ભાવધારા એકદમ પડવા લાગી. બન્યું એવું, પેલાની નજર પાત્રા ઉપર ગઈ કે ઘી કેટલું વરાવ્યું અને પાત્રું ભરાઈ જવા આવ્યું. એના મનમાં વિચાર, આ સાધુ કેવો જજી ના નથી પાડતો. હા, તમે કિરણભાઈ ને 1 વાર પીશો, બીજી વાર પીશો. હું તમને જોતો, તમે એ જોતા હો હા કે આ વાડકો રસ્તે ભરાઈ ગયો. આ કિરણભાઈ ભૂખા લાગે છે, કોઈ દાડો કેરી ખાધી નથી. એમ એના મનમાં વિચાર આવ્યો. ભાવધારા બદલાઈ. ગુણ તારણ 10મું, 9મું, 8મું, 7મું, 6મું, 5મું, 4મું, 3જું, 2જું, 1લું ગુણ થાય. મહાત્માના મોઢામાંથી નીકળી ગયું મ પદ. શાવકે કીધું કે સાહેબ તમે મ પદ આ ઘીની ધારાને કહો છો? એકદમ સાચું. એને કહ્યું મારે પ્રેશિત કરવું પડે. તમે વરાવો એમાં મારું ધ્યાન જ નથી. તો તમારું ધ્યાન શેમાં હતું? તમે માં પડ કોને કહ્યું? એને કીધું પ્રેશિત કર્યું. પણ તમે માં પડ કોને કીધું? શાવકે આગ્રહ કર્યો. એને કહ્યું ભગવાને કહ્યું છે કે વોરતી વખતે વોરવામાં ધ્યાન હોવું જોઈએ. મારું ધ્યાન તારી ભાવધારામાં હતું. શું હતું? હું તારી ભાવધારા જોઈ રહ્યો હતો. તું કેવળદાનની નજીક આવી ગયો, તું દર્શમે આવી ગયો ને ખુદીને બહાર ને પહોંચે કેવળદાન થઈ ગયા. પછી કોણ જાણે તારી ભાવધારા પડવા લાગી. કે હા, મારી નજર પાત્રા ઉપર. હું પાત્રામાં ઘી ઢળતે મને લાગ્યું કે આ સાધુ કેવો છે. તમારે વિચાર નતો કર્યો. તમારી ભાવધારા ઉપર જેવા ઘી ઢળી ગયું તો ઢળી ગયું. તમે વિચાર નહીં કરો. ઘી ઢળી ગયા મને પાપ લાગશે, સાધુને પાપ લાગશે. તમારું કામ નથી. હા, ખબર શ્રેણી જે માડે છે ને, અને એ મહાત્માઓ જે ભાવધારા પર ચડે છે ને, પાછળ જુએ નહીં. હું તમને એવી 10 કથા કહું ને કે ગાડામાં ભગવાન મૂકીને આગળ ચાલતા હોય ને ત્યારે કહી રાખ્યું હોય કે પાછળ ના જુઓ. ગાડામાં ભગવાન મૂકીને આગળ જવું એટલે શપથ શ્રેણી માંડવી એ છે. તમે પાછળ ના જુઓ. પેલા એ કીધું તમે શું વાત કરો? પડતા તો પહેલા ઊંઘતા ને. એને કીધું સાહેબ બીજો ઘડો છે હું બોલાવું. મહારાજે કીધું 1000 ઘડા બોલાવે મળે છે. ઘડા બોલાવાથી ઘડો ભરીને
ભાવધારા પર વળે. તમે ભાવધારામાં નેગેટિવ જાઓ જ નહીં. નેગેટિવ વિચાર આવે આ મહેમાન કેવો છે તમે વિચાર નહીં કરતા. મેં એને ઘરે બોલાવ્યા ને બસ મારે માથે છે. મેં એને બોલાવ્યા તો મારે માથે છે. એ બધી કથામાં આવે છે કૈવલ્યના છેત્રી માફક એને કીધું હોય 32 વર્ષનો છોકરો છે એનું માથ ખવડાવે તો ભોજન કરી શરત એને કરી હતી મને ભાવતું ખવડાવવું પડશે. પત્નીને કીધું કે આપણે વહેરવા બેસીએ દીકરાને. તમે વિચાર તો કરો, તમે વિચાર કરો. તમે નેગેટિવ માને તમે 6 મહિના તો કરો, તમે 1 અઠવાડિયું તો કરો. આજ ગુરુવાર કે આવતા ગુરુવાર સુધીનો સંકલ્પ કરો. મને 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 નેગેટિવ ભાવ કરવો નથી એ બનવાનું હોય. તમે બદલાઈ જશો. એક નેગેટિવ ભાવ આવ્યો ને તમે શું અટકાવ્યું એને તમને ખ્યાલ નથી. ભરત મહારાજા ઉપર મુઠ્ઠી ઉગામી બાહુબલી શું ભરત પાતાળમાં બેસી ગયા. દેવલોક આખા ત્રણ બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યા, ધ્રુજી ઉઠ્યા. અને બાહુબલીને વિચાર આવ્યો ભાઈને મારું છું, મોટા ભાઈને પિતાની તુલ્ય ઋષભદેવનો પુત્ર થઈને શું કરું છું. હવે આ બળ ક્યાં ડાબી મુઠ્ઠીમાં એકત્ર થયેલા બળને ક્યાં પછાડવું. કર્મ ઉપર પછાડ્યું અને માતાના ભાર લોચ કરી નાખ્યો. ચાલી તમે વિચારજો. મને ઉભા રહ્યા હતા ભગવાન પાસે ન ગયા સમૂહ શરણમાં. કારણ અહંકાર હતો. મનમાં હતું કે આટલા નાના ભાઈઓના દીકરાઓએ દીક્ષા લઈ લીધી, મેં તો લીધી નથી. હવે જઈને બધાને પગે લાગવું પડે. કારણ કે દીક્ષા લે પછી ઉંમર ગણાય. મારી 80 વર્ષની ઉંમર પર ચોકડી પછી 1 દિવસની ઉંમર કહેવાય. અને મારે મારા ભાઈના છોકરાનો છોકરો હોય એને પગે લાગવું પડે કે એને 10 વર્ષની દીક્ષા લીધી. એટલે મનમાં વિચાર કરો કેવળ જ્ઞાન થાય પછી જો. આ માન કસાય હતો. બાહુબલજીના કેવળ જ્ઞાન ને આને અટકાવી. 1 વર્ષ થઈ ગયું બહુ. 1 વર્ષ જાતની વેલડીઓ વિચાઈ ગઈ. પક્ષીઓએ માળા નાખ્યા. શું ભરત મહારાજા સંવત્સરમાં ભગવાનને પૂછવા લાગે હે પ્રભુ ઉગ્ર બલી મહાબલી તપોબલી એવા 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 આ બાહુબલજીને હજી કેવળ કેમ થતું નથી? કેમ થતું નથી? ભગવાન તો સ્વયં સંબુદ્ધ કેવલી હતા. ભગવાને 2 દીકરીઓને બ્રાહ્મણી અને સુંદરી સાધ્વીઓને બાહુબલજી પાસે મોકલી. વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ ન હોય હાથી ઉપરથી. એ બંધુ તમે નીચે ઉતરો. હાથી ઉપર બેસીને કેવળ જ્ઞાન, હાથી ઉપર ચડીને કેવળ જ્ઞાન ન થાય. મારું જવાને થયું તું હોય એમાં રહસ્ય જ બાજુ. હા ન થાય એટલે તમારી એટલે આ શાસ્ત્રોની આ વિશેષતા છે. આ વિશેષતા છે કે તમે કઈ ન કેવળ જ્ઞાન ક્યાં ન થાય. સમજ્યા ને? બાહુબલીએ સાંભળ્યું. બાહુબલીને વિચાર આવ્યો હાથી ઉપર તો બેઠો નથી અને સાધ્વી બહેનો અસત્ય બોલે ને. કોઈ દાડો સ્વપ્નમાં અસત્ય ન બોલે આ સાધ્વી બહેનો. હું અહંકાર ને હાથી ઉપર બેઠો છું. માન કસાય ના કે નાના ભાઈઓને વંદન કેમ કરવું. અરે જેને નિસંતાર વહેલો છોડ્યો એ નમસ્કાર કરવા યોગ્ય છે. ધિક્કાર છે મને કે આટલા વર્ષ થઈ ગયા મેં હજી સંસાર નથી છોડ્યો અને પગલું ઉપાડ્યું ને કેવળ જ્ઞાન થયું. શું બતાવે છે? કેવળ જ્ઞાન કોણ અટકાવતું હતું? પોતે અટકાવતા. આપણો પોતાનો અહંકાર, આપણો એક દુર્ભાવ, આપણું એક નેગેટિવ ઇમ્પલ્સ. તમે એનાથી સાવધ રહો. મોણામાંથી બોલાઈ ગયેલો નેગેટિવ શબ્દ હું તમને જીવનભર છોડવાનું નથી કહેતો. 6 મહિના તો છો. હવે તમારી જાત ઉપર એક એક્સપેરિમેન્ટ કરો. શું તમે જુઓ. તમે સંકલ્પ કરો
કે ભગવાન જો તારી જોડે શરત કરું છું 6 મહિના પાલે ના નહીં તો તને તારું આપી દઈશ પાછું. તમે છૂટી નહીં શકો, ભગવાન પકડી લેશો તમને. આમ કરીને આમ પકડશો ને તમે છૂટી નહીં શકો ભગવાન. આ તમે ખાતરીમાં ભગવાનમાં એ બળ રહ્યું છે, આ સંકલ્પમાં એ બળ રહ્યું છે. ને તમે પહેલા બીજા વાર્તાલાપ ની અંદર વિલ પાવર જે કર્યો તમારામાં એ વિલ પાવર હોય છે. તમે આજે આ સંકલ્પ કરો અડધો કલાક પછી તમે કહો પછી કાલે કરી, આજે બીજો કરો નહીં. આજે શાંતિનાથમાં શાંતિ કરો એ કરો, પછી 20 મિનિટે ગણ્યા પછી તમે થના ઓમ માં રામ નમન જાપ કરો ના નમસ્કાર કરો. અરે તમારું નામ લો, કિરણભાઈ 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 કેવળ જ્ઞાન થઈ જાય. તમારું નામ લો, તમે વળગી રહો. હું શાસ્ત્ર ની વાત કરું છું. તમારામાં બધાને પ્રશ્નો હશે કિરણભાઈ શું કે છે નૌકાર ગણવાના પેલે કિરણભાઈ કિરણભાઈ. હા હા પેલા હતા એને ચડતું નહોતું. નમોરિયંતા ગુરુ મહારાજે કીધું 7 અક્ષર ગણ. નમો હરિયંતારું નમો હરિયંતારું નમો હરિયંતારું શું ભૂલી જાય. નમો બોલે તો હરિયંતાનું ભૂલી જાય, ને હરિયંતાર બોલે તો નમો ભૂલી જાય. ગુરુ મહારાજ કે આ બહુ લાંબુ છે. શું સમજ્યા કે નહીં? મારું તું 6 અક્ષર બોલ. કોઈ ઉપર રાગ નહીં, કોઈ ઉપર દ્વેષ નહીં. મારું તું એ ગણવા બેઠું. મારું તું કરતા માતું બે અક્ષર ભૂલી ગયા માંથી. માતું કેવળ જ્ઞાન હૃદયની અંદર ભાવ એટલો જુઓ તો ખરા. તમે પ્રયોગ તો કરો. તમે એ જે કહો છો ને કિરણભાઈ 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 એમાં કેવળ જ્ઞાન છે તમારા નામમાં. મને બધાનું નામ ખબર નથી એટલે દરેક નામની પાસે કેવળ જ્ઞાન છે. નામ કોનું છે આનું, આની પાછળ કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન જાગી છે, જાગી છે. 2 વસ્તુ આજે હું કઉ છું, મેં તમને જેમ કહી તમે એની અનુમોદના કરો. વારંવાર ભગવાનને યાદ કરો, માગો તો એની પાછળ માગો અને અનુકંપા કરો. પરાર્થકાર બીજાના મને અનુકૂળતા મળે, ભગવાન કોઈને લાભ થાય એમ કરે. સંકલ્પ ના મને લાભ થવો જોઈએ. અનાદિકાળથી એ વિચાર કર્યો છે આ જીવનમાં મને લાભ થવો. કોઈ દાડો એ માગ્યું નથી ભગવાન મારું તો થવાનું થશે. આ દુઃખી છે કોઈ બાજુમાં કલ્યાણ, મારું બધું પુણ્ય એને આપું છું. કોઈ દાડો કીધું ના આપું. બધું પુણ્ય શું સમજ્યા ને? ઘસાયેલી નોટ પણ એને સિક્કો પડે તો આપું ને બીજા દે સાચવી રાખવું. ક્યારેક કામ આવશે, કોઈ દાડો કામ ના આવ્યો. તમે આ ચેન્જ તમારામાં લાગ્યા નથી, સમજ્યા ને? તમે પોતે પોઝિટિવ લેતા જો શીખો, નેગેટિવ મૂકી દો. ગમે એવું કર્મ હોય તો ભગવાન દેશના આપતા હતા. વીર ભગવાન પોતે અને શનિક રાજાનો પુત્ર ઉભો થયો નંદીશ, એને કહ્યું પ્રભુ તમારો માર્ગ લેવા ઈચ્છું છું. ભગવાને એમના 72 વર્ષના જીવનમાં પહેલી વાર ને છેલ્લી વાર એને ના પાડી ભિક્ષા લેવા. ભિક્ષા નહીં લે, તારે ભોગાવલી કર્મ હજી બાકી. ભગવાને ના પાડી. તમે વિચાર કરજો. એને કહ્યું તમારા જેવા પ્રભુ મળ્યા છે, અરે હું ભોગાવલી કર્મ સાથે લડી લે. પોઝિટિવ વાત હતી. ભિક્ષા લીધી, ભગવાને ના લીધી. ભગવાને એવું કર્મ એનું જોયું હતું કે એને પડવું પડશે અને એ આવીને ઉભું. કોઈ ભિક્ષા લેવા નીકળેલા વોરવા માટે કોઈ માલય જોયો ચડી ગયા, ધર્મલાભ કહીને ઉભા રહે. સોનાના હિંચકા ઉપર એક નાચનારી હિંચતી એ હસવા લાગી. એને કીધું મારા ધર્મલાભ ને શું કરે? અર્થ લાભ. આજે 1996 માં લોકો કહે છે ને કે આ ધર્મલાભ માં શું કરવાનું છે? આ વાતો સાંભળીને પૈસા કેમ બને? અર્થ લાભ.
એને સહન નહીં થયું. ત્યાં મશ્કરી કરી છે ધર્મ. જુવાન છોકરી શું સમજે છે? આ મશ્કરી કરે છે ધર્મ. એમને એક તણખલું લીધું જમીન પરથી, તણખલું આમ કરીને આમ સિદ્ધ પુરુષ હતા, આમ કરીને આમ સમજાવી લે આ અર્થ લાવ. રસ્તાનો ઢગલો થઈ પેલી હિંચકા પરથી ઉતરી અને એના બે પગ પકડી લીધા. એ એમની પૂર્વ બહુની પત્ની હતી એટલે એમને રાગ ભાવ એકદમ ઉદ્ભુતિત થઈ ગયો. સમજ્યા? પેલીએ કીધું તમને છોડી જ નહીં જવા દો, રોકાઈ. ભગવાને કહીને કેટલું કીધું, કોઈ એ વખતે ધર્મ ને ગમે તે કે ને તમારે ક્ષમતા ધરાવે, તમારે આવેશમાં આવવાની જરૂર નથી. તમે હું ધર્મ માટે આવેશમાં આવ્યો. ભગવાને કીધું ધર્મ એની મેળે એનું રક્ષણ કરે છે, તમે એનું રક્ષણ ન કર્યો. હું ધર્મ માટે, તમે આવેશમાં શું કરવા આવ્યા? ફસાઈ ગયા. એમને કીધું કે મારી પાસે ઓઘો છે ને મારે ગુરુને આપી આવવું જોઈએ, કારણ કે ગુરુ પાસેથી મેં લીધો છે, તમારે ગુરુને આપવું જોઈએ. શું પેલી વરાંગને કીધું કે ગુરુ પાસે જશે તો આવશે નહીં પાછો હતો, હું આ રતન ગુમાવી દઈશ. તો એ કે હું આપી આવું છું, એ ના ચાલે, મારે જ આપવું. ગુરુને હાથે લીધો છે ને ગુરુને હાથો હાથ આપવું છે. આપવા આવ્યા ગુરુ. ગુરુ મહારાજે કઈ ગુરુ મહારાજે કીધું સુખડી લઈને જા, થોડું મોડું મીઠું કરીને જા. જવું જ છે, ઘણી ખુશી થી. હું ગુરુ હતો ન જવાય, આમ તેમ અમૂલ્ય દીક્ષા મળી છે, આવી ભૂલ ન કર. ભાષા પર 3 કલાક એના ઉપર ગુરુએ અક્ષર બોલે. ગુરુએ આટલું કીધું. એને કીધું જે વ્રત આપો સુખડી લઈને જાય એનો અર્થ એ કે કોઈ વ્રત લઈને જા, નાનો પણ સંકલ્પ વચખા લઈને જા. શું તારી ઈચ્છા પડી? એને હાથ જોડે, એને કહ્યું રોજ 10 ને દીક્ષા માટે મોકલી, પછી ભોજન કર્યું. તો તમે વિચાર તો કરો. સાતમા નંદી સેનને વ્યાખ્યાતા કહેવામાં આવે છે. એ મોઢામાંથી બોલે વૈરાગ્ય થઈ ગયું. તમે કહ્યું તમે સાંભળી, તમે વિચાર તો કરો, તમે સાંભળી દીક્ષા લેવા તત્પર થઈ ગયો, તત્પર થઈ ગયો. બસ એ બન્યું. શું દરરોજ 10 જણને બોધ આપીને મોકલે દીક્ષા, પછી ભોજન કરે. 12.5 વર્ષ વીતી ગયા. તમે કમ્પ્યુટર તો ગુણાકાર કરો ને, દરરોજના 10, 365 દાડા, 3650 ગુણ્યા 12.5 વર્ષ. અને વિચાર કરો કેટલાને દીક્ષા માટે મોકલ્યા એમને. એક દાડો આવે છે, આવે. તમારું ગમે એવું ચીકણું કરવા હોય ને પાકી જાય, પાકી ગયું, ખરી જશે. બસ એક સોની હતો, 9 જણને મોકલ્યા. પેલો સોની સમજાય ના સાહેબ આનું આમ ને આનું આમ ને. પત્નીએ કીધું કે રસોઈ તૈયાર થઈ ગઈ ક્યારની. 5 મિનિટમાં આવું છું, અને સમજાવીને આવું. એને સમજાવવા લાગે. તો પેલી પાછી કે ઠંડી થઈ ગઈ, મેં ગરમ કરી. ચલો હવે શું 5 મિનિટમાં આવું છું. જો ભાઈ આમ પેલો કે આમ હોય તો આમ, આમ હોય તો આમ હોય તો આમ. કુદરત આ પ્રકૃતિ હતી. ત્રીજી વાર પેલી આવી. હવે ચાલો એને કીધું આ સોની સમજે એટલે આવું. પેલીના મોઢામાંથી નીકળી ગયું. એ સોની સમજી રહ્યો, તમે સમજો તો છે. એને કીધું 10મું ગુરુ મહારાજ જોડે ભોજન કર્યું. પેલીએ બહુ માફી માંગી. એ નથી બોલી, પ્રકૃતિ એને મોડે બોલાવી. જાગી સમજાય ને. અંતરાય તો તૂટી ગયું. ગુરુ મહારાજ પાસે જઈને સમજા ને દીક્ષા ગ્રહણ કરી, ભોજન લઈ આવીને સાથે ભોજન. શું આ નંદી સેન, તમે વિચાર કરજો તો નંદી સેન ને એ કોણ અટકાવતું હતું? એ અર્થલાભ ને બદલે અર્થલાભ. તું આ બોલી, તું શું સમજે છે? મારામાં ધર્મમાં પાવર છે, હું ધર્મ તને પુરવાર કરી આપું. આવી બધી આને અહંકાર કીધો. આ પણ સાત્વિક અહંકાર છે. આ સાત્વિક અહંકાર છે.
તમે સાત્વિક અહંકારમાં ન જાઓ. સમજ્યા ને? ક્ષત્રકારી ઘણું પુષ્કળ કે જો હું બતાવું કે નાની ભૂલ કરીને આપણે મોટા લાભથી વંચિત થઈ ગઈએ છીએ. આપણે છેટા પડી જઈએ છીએ. આપણે છેટા નથી પડતું. અને એ છેટા આખી જિંદગીની વાત નથી. 6 મહિના તમે એક સંકલ્પ રાખો, મને દુર્ભાવ કરવો. તમે મનમાં એ નક્કી કરો, મને કરવો નથી. તમે આવતીકાલનું તો કરો. 8:15 વાગે આપણે બધા ભેગા થઈશું કે આમાં તમે મક્કમો. તમે કહી શકો અહીં આવો તો કે ભગવાન મેં દુર્ભાવ કર્યો નથી. બિલકુલ. તમે જુઓ શું ચમત્કાર બને છે. તમે એક દિવસ કરશો, મિરેકલ છે. એ તો અલગ વાત છે. તમે આ માર્ગમાં ચડી જાઓ પછી હું તમને એક અલગ વાત કહી. ઓલવેઝ એક્સપેક્ટ મિરેકલ. તમે ચમત્કારની અપેક્ષા હમણાં કે ચમત્કાર બનશે, આ પૂરું થશે બનશે. તમે કોઈ શું બનશે? કઈ બનશે અને બને છે. ભગવાન કઈ કહેતા હશે તમને મનમાં કોઈ નવો વિચાર આવશે. તમને આવશે, તમને ખુલી જશે. તમને કલ્પના નહીં હોય. કારણ 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 કે તમે કિરણભાઈ નથી, મગનભાઈ, પ્રવીણભાઈ નથી. તમે કેવળ જ્ઞાની છો. શુદ્ધ બુદ્ધ પરમાત્મા તત્વ અંદર ભરેલું છે, જેને તમે બહાર નહીં લાવવાની. બહાર એ તત્વ બહાર આવું તમને આશ્ચર્ય થઈ જશે. તમે થશે ક્યાં હું અને ક્યાં વિસ્મયજનક આ કૈવલ્ય. આપણે પોતે કોથળી છીએ. આપણે પોતે બોક્સ છીએ જેમાં ચિંતામણી રત્ન ભરેલું છે. સર્વ કોઈનું ચિંતામણી રત્ન ભરે. સમજ્યા ને? સર આવશ્યક માટે કેવું છે? બચકખાન ની અંદર જે બળ છે, બચકખાન તમારે સુધી કેમ લઈ જાય? તમે નાનો સંકલ્પ કરો. સમજ્યા ને? અહીંથી ઉઠવું નથી 15 મિનિટ નથી ઉઠવું. 10 માં 5 કમ છે, 10 તો 10 જ ઉઠી નથી ઉઠવું. તમારો ફોન અર્જન્ટ છે, ઇન્ડિયાથી છે. અરે ઇન્ડિયાથી મહાવિદ્ય ક્ષેત્રથી નથી ઉઠવું. નથી ઉઠવું. નથી ઉઠવું એટલે નથી ઉઠવું એટલે નથી. પ્રકૃતિમાં આકાર લેવા ભગવાને એ સંકલ્પ બતાવ્યો. રાજકુમારી હોય, વેચાઈ ગયેલી હોય, માથે મુંડન હોય, ચંદનવાળા, તો એને હાથે આંખમાં આંસુ હોય તો દુઃખ નથી. તમે વિચાર તો આ બાર ઇમ્પોસિબલ બને નહીં. કોઈ દાડો ના બને. કઈ રીતે બન્યા? હું તમને ઠરાવ છે કે એક મહાત્માએ પ્રતિજ્ઞા કરી, ગાડો થયેલો બળદિયો ગોળ બોલાવે તો પાળનું કરું, નહીં તો પાળનું નહીં. અને કોઈને કે નહીં પાછું. ના આપણને તમારા જેવાને મારા જેવાને કે ને તો કોઈ બળદિયા ગોળ મૂકી એને આપણે ગોઠવણ કરીએ. કેમ પાળનું કરતા નથી એ તો ખબર ના હોય. એ તો ખબર ના હોય. આપણે ત્યાં તો આવો સંકલ્પ પણ કરે ને, ભાઈ તમે બહુ આગ્રહ કરો કે કિરણભાઈ હવે 28 નું પારણું કરો, 2 વાગ્યા. સમજ્યા ને? કઈક તો કોનો વિચાર કર્યો છે એનું ચટથી નામ શરૂ થાય છે. તો તમે વિચાર કરો ચિમલલાલ, ચંદ્રકાંતભાઈ, ફલાણા. આપણે હિલ્સ આપીએ. 6 મહિને એક બળદ ગાડો થઈ ગયો. બંને ગોળની સીઝન હતી. ગોળના રવાના રવા આવતા હતા અને શિંગડા વડે એક ગોળમાં એને શિંગડું માર્યું. ગોળનું ઢેફું એમાં શિંગડામાં આવી ગયું. પેલા ગાડા વાળાએ ચાબુક કાઢ્યો મારવા અને બળદ દોડ્યો. એ મહાત્મા ઉભા હતા ત્યાં આવીને ઉભો રહ્યો. એ ઢેફું મહાત્માના પાત્રમાં પડ્યું. 450 વર્ષ પહેલાની વાત છે. તમને આશ્ચર્ય લાગે, તમને કદાચ લાગે કાગનું બેસવું ને ડાળનું.
એકાદનું બેસવું ને ગાલનું પડવું અકસ્માત નથી, કોસ્મિક પેટર્ન છે. પ્રકૃતિમાં એક પેટર્ન રહેલ. તમે વિશ્વાસ રાખો, તમે વિશ્વાસ રાખો કોઈ મહાસત્તા છે આ બધું ચલાવી લે. તમે એમ માનો છો તમે હું બોલું છું તમે સાંભળો છો? અરે મહાસત્તા ગોઠવી રહી છે. હું બોલવા માંગુ તો બોલી ના શકું, તમે સાંભળવા માંગો તો સાંભળી ના શકો. તમે વિચાર કરો, તમે એના પર શ્રદ્ધા રાખો, તમે એના ઉપર છોડો. મારો અહંકાર એને છોડવા દેતો નથી. આ છોડવા દેતો નથી. તમારો અહંકાર એને તમે એક વખત મૂકી દો, એને સર્વ સમર્પણ તમે જુઓ તો કે જુદું બને. સર્વ કોઈના જીવનમાં હું જુદું બને એ માટે અંતઃકરણ પ્રાર્થના કરું છું. આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. મને કે નવું કેવું છે. મેં અત્યાર સુધી તમને નેગેટિવ વસ્તુઓ માટે કીધું, આ છોડવું, આ છોડવું, આમ નહીં કરવું, અનુબંધ નહીં બાંધવું, ફલાણું નહીં કરવું. મને પોઝિટિવ કેમ તો શું કરવું? ઘણું નેગેટિવ ન કહું ત્યાં સુધી પોઝિટિવ સુધી આવી નહીં સમજાશે. આપણે કેવું છે આજે બધા આવ્યા ક્યાં તમે ભાવથી સાંભળો, તમે પ્રાર્થના એ કરો, પ્રભુ આમાંનું કઈ કામ. આ 999 વાતો કિરણભાઈ કે છે, એક વાત આવે મારા જીવનમાં આવશે. તમે વિશ્વાસ રાખો, આવશે. મારા ઉપર વિશ્વાસ નહીં, એના ઉપર, એ પરમ સત્તા ઉપર, પરમ તત્વ ઉપર, તીર્થંકરત્વ ઉપર. એ પરમ તત્વ બીજું કઈ નથી, તીર્થંકરત્વ છે. મેં તમને પેલા દિવસ વાર્તાલાપમાં કહ્યું, અહીંયા 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 બધે તીર્થંકરત્વ ભરેલું છે. આપણને બધા પોલ્યુશન દેખાય છે, આપણને અહીંયા દુર્ભાવો દેખાય છે. તીર્થંકરત્વ ભરેલું. તમે શ્વાસમાં તીર્થંકર ને લો છો, શ્વાસમાં તીર્થંકર ને મૂકો છો. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લપ્તિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવન્તુ જીવા, સુઈણો ભવન્તુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવન્તુ જીવા. જેન વાણી આટલા ભાવથી, આટલી એકાગ્રતાથી, આટલી તદ્રુપતાથી તમે સર્વે સાંભળી રહ્યા છો એ માટે અંતઃકરણ પૂર્વક આભાર માનું.